સાંજ પડે ને એટલે ગાઈસ એટલા મનમાં એટલા વિચારો આવે, સાંજ પડે ત્યારે બહુ મનમાં વિચારો આવે, પણ આપણે ખુદની જાતને હેલો ગાઈસ, જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં હશો અને હું પણ મજામાં છું। અને આજે આપણે છે ને મન એકદમ મસ્ત સરસ અને સુંદરતાથી શાંત મન છે, અને શાંત મને આપણે છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો જોઈએ છે આપણો દિવસ આખો આજ તમારી સાથે શેર કરીએ, અને કેવો દિવસ જાય છે કેવો નહીં, તો કન્ટિન્યુ રહેજો। ચાલો ગઈ મસ્ત મજાની છે ને ભાખરી સડે છે, ખાવી હોય તો આવી જજો નાસ્તો કરવા માટે। અહીંયા પણ જો ભાખરી વણેલી પડી છે, રોટલી છે, અને અહીંયા સા નાસ્તો થાય છે। તો ગાઈસ આપણે નાસ્તો કરી લીધો છે, અને દરેક એક સવાર છે ને નવી આશા લઈને આવે છે। તો આજે આપણે મસ્ત મજાનો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે, અને આજે હું છે ને ખુદ સકારાત્મક રહેવાનો પ્રયત્ન કરીશ। તો હાલો કન્ટિન્યુ રહેજો। અને જો સાયકલા મસ્ત મજાના જોઈ એક દોરી હશે ને એક સામે બેઠી, જો કેવા અત્યારે બેઠા અત્યારે સવાર સવારમાં। તો ગાઈસ આપણે મસ્ત મજાની જો સા છે ને સરસ એવી ઉકળે છે, સા બનાવી છે બેઠા બેઠા, અને સા ઉકળે છે, અને ધુવાડો પણ બહુ આંખમાં લાગે છે। બનાવી અને પછી આપણે અંદર આવી ગયા છીએ રૂમમાં, અને થોડા જાજુ કામ કર્યું, આપણે સા બનાવીને એવું બધું કર્યું, અને જો અંદર રૂમમાં આવી ગયા છીએ। અને હા, એક વાત કહેવાની છે, ક્યારેક ક્યારેક તો એવું મન ઉદાસ થઈ જાય, એની કોઈ વાત ના પૂછો, પણ કાંઈ વાંધો નહીં, મન તો ઉદાસ થાય, પણ આપણે ધીમે ધીમે આગળ વધવું એ જ આપણે મહત્ત્વની વાત છે। તો બસ હવે આપણે આગળનું કામ તો ગાઈસ અહીંયા જો અત્યારે બહાર આવી ગયા છીએ, મસ્ત મજાનો છે ને તડકો છે, અને મેં વિચાર્યું કે હવે છે ને થોડીક હાલાચાલી કરી લઈએ, થોડુંક વોક મજાનું વોક કરી લીધું છે, અને અત્યારે છે ને મસ્ત મસ્ત છે ને સરસ એવો દિવસ બની ગયો છે, અને એને સૂરજ નારાયણ તો આ દેખાણા છે, અને કંઈ ઘટે જ નહીં। તો આવું બધું વાતાવરણ છે અત્યારનું, તમે જોઈ શકો છો, મસ્ત મસ્ત સરસ, અને ઝાડવા જો કેવા કિલોલ, જો આ ઝાડવા મસ્ત કિલોલ કરે છે। આજ તો છે ને સૂરજનારાયણના પણ દર્શન થયા છે, તો બધા સૂરજનારાયણના દર્શન કરી લેજો। તો બસ હવે આપણે છે ને જઈએ છે અંદર, તો કન્ટિન્યુ રહેજો। અંદર આવી ગઈશું, અને મસ્ત વાતાવરણ છે। અત્યારે જો આ ભાખરી હાથમાં લઈ લીધી છે, અને અહીંયા ભૂકો કરી અને નાખું છું। આ રીતના ભાખરીનો ભૂકો કરી નાખીને એટલે પછી છે ને અહીંયા શેકલા આવે, સકલિયું આવે ને બસ ખાય। તો બસ જો આપણે નાખી દીધો છે અહીંયા સરસ એવો ભૂકો ભાખરીનો કરી। તો બસ ગઈશ અંદર આવી ગયા છીએ, અને રૂમમાં આવી ગઈશું, વોક વોક કરી સકલાને ભાખરીને ભૂકો કરી નાખી અને અંદર આવી ગઈશું। અને હા, સાંજ પડે ને એટલે ગઈશ એટલા મનમાં એટલા વિચારો આવે, સાંજ પડે ત્યારે બહુ મનમાં વિચારો આવે, પણ આપણે ખુદની જાતને એટલું જ યાદ અપાવવાનું કે આવતીકાલ એક નવી શરૂઆત લઈને આવવાની છે। બસ એટલું જ આપણે છે ને દરરોજ ડેલી યાદ અપાવવાનું આપણી ખુદની જાતને, કે દરરોજ સવાર એક નવી તક લઈને આવે છે, તો હાર નહીં માનવાની, કન્ટિન્યુ મહેનત કરતું જ રહેવાનું, મહેનત કરતું જ રહેવાનું। તો બસ મજા આવી ગઈ, આજે વોક કરી લીધો, સકલાને સાઈન નાખી દીધી, અને દરેક સાંજે જેટલા બી વિચાર આવે ને ત્યારે એટલું જ કહેવાનું કે ખુદની જાતને કે દરરોજ બીજી સવાર આવે ને મસ્ત સવાર આવવાની હોય છે। બસ ગઈશ હવે અત્યારે અહીંયા બેસી ગયા છીએ, કામ બામ કરીને નવરાત થાય,
વક કરી લીધું છે અને બેસી ગયા છે ઈ. તો હવે છે ને વ્લોગ એડિટિંગ કરવાનું છે, પણ એ તો હું મારી રીતે એડિટિંગ કરી નાખી. કાલના વ્લોગમાં તમને મેં બતાવી દીધું કે વ્લોગ કઈ રીતે એડિટ કરું છું, હું કરું છું એ. તો બસ અત્યારે ખાટલે અહીંયા બેઠીશું, બધું કામ સસ્ત મસ્ત કરી સરસ મજાનું બધું કામ કરીને બેઠીશું. તો બસ કરી દઈશું અહીંયા વ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, વ્લોગ ગમ્યો કે નહીં જરી કોમેન્ટમાં જણાવજો. જય માતાજી.